સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં વસતા આદિવાસી પરિવારો હવે રસોઈ ગેસ માટે આત્મનિર્ભર બનશે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. એકતાનગરના ગરુડેશ્વર તાલુકામાં ઉર્જા ક્રાંતિના મંડાણ થયા છે. 89 ગામોમાં અમલી આ યોજના હેઠળ 665 આદિવાસી પરિવારોના રસોડા ધુમાડા મુક્ત બન્યા છે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પરંપરાગત ઈંધણનો ત્યાગ કરી ગ્રીન એનર્જી વાપરવાનો છે. ગેસ આવ્યો એનાથી અમને રાહત મળે છે. 5 જણનું જમવાનું પણ સારી રીતે બની જાય છે. બહુ સરસ યોજના છે સાહેબ, અને સરકાર પણ સારી છે, અને આવી યોજના હોવી જોઈએ. કેમ કે આ હે ને અમારા ઘરમાંથી બહેનોને બહુ તકલીફ હતી ચૂલા ફૂંકવાના. તદુપરાંત ખેતીનું કામ કર્યા પછી લાકડા શોધવા પડતા હતા. એ લાકડા શોધવાનું પણ મટી ગયું. લઘુત્તમ 3 પશુ ધરાવતા પરિવારોને 2 ઘન મીટર ક્ષમતાના પ્લાન્ટ ફાળવવામાં આવ્યા છે. દરરોજ 50 કિલો છાણના ઉપયોગથી ઉત્પન્ન થતો ગેસ સિલિન્ડરના ખર્ચમાંથી મુક્તિ અપાવે છે. આ પહેલથી લાકડા વીણવાની મહેનત ઘટી છે અને ધુમાડાથી થતા આંખોના રોગોમાં પણ રાહત મળી છે. વધુમાં પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતીમાં રાસાયણિક ખાતરનો શ્રેષ્ઠ કુદરતી વિકલ્પ બની છે. ગરુડેશ્વર તાલુકાની આજુબાજુના કુલ 38 ગ્રામ પંચાયતોના 89 ગામોમાં કુલ 1000 ફેમિલી માટે 2023-24ની અંદર જે 10 કરોડની જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી તેમાંથી 3 કરોડ રૂપિયા ફ્લેક્સી બાયોગેસ ગોબરધન માટે મંજૂર થયેલા, અને એ 89 ગામોના કુલ 1000 ફેમિલીને આ ફાયદો પહોંચાડવા માટેનો આ આપણે જે પ્રોગ્રામ છે એ કરેલો. સરકાર દ્વારા પ્રતિ પ્લાન્ટ 30,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. નર્મદા જિલ્લા પંચાયત અને DRDA દ્વારા બાકી રહેલા 335 યુનિટ્સ સ્થાપવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. આ પહેલથી સ્થાનિક આદિવાસી પરિવારો આર્થિક રીતે સદ્ધર બનવાની સાથે પર્યાવરણ સુરક્ષામાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.